તો ચાલો આજે મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાનો શીરો, એના માટે મેં અહીંયા 2 શક્કરિયા ધોઈ અને ઉપરથી છાલ કાઢી લીધેલી છે અને ગોળ ગોળ સ્લાઇસમાં કટ કરી લીધેલા છે. સ્લાઇસને થોડી જાડી રાખવાની છે. હવે અહીંયા મેં એક પેનમાં 1 ચમચો ઘી અને બધા શક્કરિયા એડ કરી દીધા છે. 5 મિનિટ માટે ઢાંકીને એને સતળાવા દેવાના છે. 5 મિનિટ ખોલીશો તો આપણા શક્કરિયા બરાબર બફાઈ ગયેલા હશે. અહીંયા મેં એક મેશરની મદદથી બધા શક્કરિયાને મેશ કરી લીધેલા છે. બરાબર મેશ થઈ જાય પછી અહીંયા 1 ગ્લાસ જેટલું દૂધ એડ કરેલું છે અને અડધો વાટકો જેટલું ખાંડ એડ કરેલી છે. શક્કરિયાની ઓલરેડી ગળાશ હોય છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો. હવે અહીંયા મેં એલચી પાવડર લીધેલો છે. ઉપરથી થોડા બદામના ટુકડા એડ કરેલા છે. જ્યાં સુધી બરાબર દૂધ અને ખાંડ બરાબર એબ્ઝોર્બ ના થઈ જાય ત્યાં સુધી હલાવવાનું. તો રેડી છે આપણો શક્કરિયાનો શીરો. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તમે શું બનાવ્યું કમેન્ટમાં જરૂર કહેજો. અને આ છે આજનું મેનુ. તમે શું બનાવ્યું છે આજનું મેનુમાં એ પણ જરૂરથી કમેન્ટ કરજો. તો અવનવી રેસીપી માટે કોમલ વ્યાસ કિચનને ફોલો કરવાનું ભૂલતા નહીં. એન્જોય. આવજો. હર હર મહાદેવ.